નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પહેરેદાર ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। સ્વચ્છતાને જનજનનો સહજ સ્વભાવ બનાવવા માટે રાજ્યભરમાં શરૂ કરાયેલા આ અભિયાનમાં તાપી જિલ્લો પણ ઉત્સાહભેર જોડાયો છે। આ અભિયાનના ભાગરૂપે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચલબેન ચૌધરી અને નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયાબેન પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર હોસ્પિટલો પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ દરેક ગામ, વિસ્તાર, શહેર અને તાલુકા સુધી પહોંચીને સ્વચ્છતાનો વ્યાપક સંદેશ ફેલાવશે। હોસ્પિટલો એવી જગ્યા છે જ્યાં લોકો આરોગ્ય સેવા મેળવવા આવે છે, તેથી આ સ્થળોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની જવાબદારી સૌની છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અભિયાન અંતર્ગત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલ કર્મચારીઓ, પંચાયતી રાજ સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ સ્થાનિક લોકોની ભાગીદારીથી સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે। સ્વચ્છતાને જનજનનો સહજ સ્વભાવ બનાવવા તાપી જિલ્લો કટિબદ્ધ છે। નોંધનીય છે કે તાપી જિલ્લાની 3 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, 6 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 2 અર્બન હેલ્થ સેન્ટરો અને 241 આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે ગાંધીનગરથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફે માર્ગદર્શન મેળવ્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ વ્યારા જનરલ હોસ્પિટલના પરિસરમાં સામૂહિક સફાઈ કરીને નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન તાપી જિલ્લાની તમામ CHC, PHC તથા અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સાપ્તાહિક સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વ્યારા પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવા, તબીબો, સ્ટાફ નર્સ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર એલિસા મરાઠે। આજે સમગ્ર ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ આરોગ્ય મંદિરોમાં સમગ્ર ગુજરાતના 12,000 આરોગ્ય જે સ્પોર્ટ છે એ સ્પોર્ટ પર સફાઈ અભિયાન એ માન્ય મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પટેલ અને આજે અમે અહીંયા જનરલ હોસ્પિટલની આખી ટીમ, જિલ્લા આરોગ્ય અધિકારી અને સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરના આરોગ્ય ચેરમેનશ્રી અને અમારા નગરના કોર્પોરેટરશ્રીઓ તમામ અહીંયા સાથે મળી સ્વચ્છતા અભિયાન એ શરૂઆત મૂળ મંત્ર તમામ લોકોના માનસપટ પર છવાય એના માટે આ એક કાર્યક્રમ કર્યો છે। અને આજે ખૂબ જ ઉત્સાહથી તમામ ડૉક્ટર્સો અને એની સાથે સાથે જે આખો વિભાગ જે છે એ સાથે જોડાઈ અને આજે આ સ્વચ્છતા કાર્યક્રમ આ શરૂઆત કરી છે। અને અહીંયા આરોગ્ય સ્પોર્ટ જે એ સ્વચ્છ હોય તો તમામ લોકોને પણ ગમશે અને એના લીધે આરોગ્યમાં પણ વધારો થશે। અને આજે હું પોતે માનું છું કે આજે સ્વચ્છતા થકી જ બધું શક્ય છે। ત્યારે ફરી આજે આ કાર્યક્રમમાં તમામનો સહયોગ એ આંખે ઉડીને વળગે એવો છે। ત્યારે ફરી બધાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ।